તો દાહોદમાં નકલી મનરેગા કૌભાંડ કેસ જોવા મળ્યો છે। મનરેગા કૌભાંડના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 4 આરોપીઓના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ગ્રામ રોજગાર સહાયક કુલસિંહ બારિયા અને મંગળસિંહ પટેલિયાની ધરપકડ કરવામાં આવી છે। એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી। દેવગઢ બારિયાના અમુક વિસ્તારોમાં માત્ર દેખાડા માટે જ કામ કરાયું હોય તેવું જોવા મળ્યું। તો નાણાકીય વર્ષ 2021 થી 2025 4 વર્ષ દરમિયાન કૌભાંડ આચરાયું હતું। 35 એજન્સી સામે રકમ અને નામજોગ ગુનો દાખલ થયો છે। તો 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સંવાદદાતા ઉત્સવ અમારી સાથે જોડાઈ ગયા છે। દાહોદમાં નકલી મનરેગા કૌભાંડ કેસ, શું વધુ અપડેટ? જી આરતી, જે દાહોદની અંદર જે નકલી મનરેગા જે કૌભાંડ કેસ છે જેની અંદર જે 71 કરોડથી પણ ઉપરાંતનું જે કામોની અંદર જે ગેરરીતિ થઈ હતી, ત્યારે જે ડીઆરડીના જે નિયામક છે જે બીએમ પટેલ દ્વારા જે દાહોદ બી ડિવિઝનની અંદર ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારે જે દાહોદ બી ડિવિઝને જે જીઆરએસ જે ગ્રામ રોજગાર સહાયક જે બારિયા કુલસિંહભાઈ રમેશભાઈ તથા જે મંગળસિંહ પટેલિયા છે તથા જે બીજા અન્ય જે જીઆરએસ જે એકાઉન્ટન્ટ અસિસ્ટન્ટ છે જે જયવીર નાગોરી તથા જે મહિપાલસિંહ ચૌહાણ, તેમની જે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી। 4 વ્યક્તિઓને કોર્ટની અંદર રજૂ કરતા તેમને 3 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવ્યા હતા। હાલ જે પોલીસ છે તે આ લોકો જે વ્યક્તિ છે તેમને પૂછપરછ કરી રહી છે અને આગળની તપાસ હાથ ધરી છે। જી આભાર ઉત્સવ માહિતી આપવા બદલ।